ચાલો, what is the current in the 4 ohm resistor when switch S1 is open, S2 is closed in the given circuit? તો ગુજકેટ જેવા પેપરમાં આવું પૂછાયેલું. S1 ઓપન છે એટલે આખો જે આટલો પાર્ટ ખરો ને એ તો નીકળી જ ગયો, અને S2 ક્લોઝ છે. હવે S2 ને તમે જેવા ક્લોઝ કરશો ને એટલે બોલો અહીંથી શોર્ટ સર્કિટ, પછી તો બોલો આ બાજુનું તો બધું નકામું થઈ ગયું. કેમ નકામું? આ બંને પોઈન્ટ સેમ પોટેન્શિયલ આવી ગયા. એટલે હવે સર્કિટ આપણી ખાલી આટલી જ રહેશે. યુગ આ 12 વોલ્ટ 4 ઓમ 6 ઓમ અને આપણી જે S2 સ્વિચ હતી તે. ચાલો, તો કરંટ જ કીધેલો છે. કરંટ ઇન 4 ઓમ રેઝિસ્ટન્સ, તો I ઇઝ ઇક્વલ ટુ નેટ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટન્સ. કેટલા? 1.2 એમ્પિયર. કરંટ થ્રુ 3 ઓમ રેઝિસ્ટન્સ ઇઝ 0.8 એમ્પિયર. ચાલો, અહીંયા 0.8 એમ્પિયર એટલે અનન્ય. આનો પીડી કેટલો આવવાનો? પીડી એટલે IR 2.4 વોલ્ટ. તો અહીંયા પીડી બોલો 2.4 વોલ્ટ જ આવે. તો પછી આમાં કરંટ કેટલો થાય? કરંટ એટલે બોલો V/R ને 2.4/6 0.4 એમ્પિયર. તો પછી અહીંયા બોલો કેટલો થશે? તો કે I ઇઝ ઇક્વલ ટુ 0.8 પ્લસ 0.4 1.2 એમ્પિયર થાય ને આટલું. અરે યાર, તો પછી આનો પીડી V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ 4.8 વોલ્ટ. બરાબર છે ભાઈ? આમ જ કરો છો ને હવે? લાંબુ નહીં. જો આ JW2020 શું કીધેલું છે? ધ વેલ્યુ ઓફ I1. આ ડાઉટમાં તમારે તો A અને C વચ્ચેનો પીડી તમે ચેક કરો. 8 વોલ્ટ જ થાય. A અને C વચ્ચેનો પીડી કેટલો થાય? 8 વોલ્ટ. તો I ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ કેટલો છે? 4 પ્લસ 4 8/8 કેટલા એમ્પિયર? 1 એમ્પિયર. 5 cells of EMFs 2 volt, 1 volt, 1 volt, 2 volt and 3 volt. Internal resistance 2 ohm, 1 ohm, 1 ohm, 2 ohm and 3 ohm respectively are connected as shown in the circuit. There. હવે તમે કેવી રીતે કરતા હતા? તો 2 વોલ્ટ 2 ઓમ છે ને, તો આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ યુગલા એટલે હું કાઉન્ટ કરું જનરલી. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ. તો આ જોવાનું 1 2 3 ટોટલ કેટલા થયા? બોલજે 6. અને એની અગેન્સ્ટમાં કેટલા છે? હા, 3. તો અહીંયા V નેટ અથવા E નેટ that is equal to 6 minus 3 વોલ્ટ. ચાલો, R નેટ કેટલા? બધા સિરીઝમાં જ કહેવાય યાર બધા, કારણ કે કરંટ આમ જ જવાનો છે, બહાર તો જઈ જ ન શકે. કેમ? A અને B બંને ઓપન એન્ડ કહેવાય. ઓપન એન્ડ મતલબ ખુલ્લા છેડા. તો આ નેટ 3 ને 2 5 ને 1 6 ને 1 7 ને 2 9 એટલા જ થયા ને? જગ જોજે યાર શિવમ. તો હવે I કેટલો આવશે?
ઈ નેટ અપોન આર નેટ, એક્સટર્નલ રેઝિસ્ટન્સ તો છે નહીં, કેટલા આવશે? 1/3 એમ્પિયર. હવે આપણે આવું વિચારવાનું મોટા ભાઈ, 7 વાગે આવી જજે. 7. ચાલો, તો કરંટ આમ જાય. હવે એ અને બી વચ્ચેનો પીડી આપણે શોધવાનો છે. તો અહીંયા બોલો વીએ વીબી. ક્યાંથી ક્યાં જવું છે આપણે? જ્યાં ઓછી બેટરી હોય ત્યાંથી જઈએ ને. આપણે આમ જઈએ, આમ. ચાલો, તો આમ જઈએ તો વીએ ચાલો, તો અહીંથી આપણે આમ જઈએ તો વીએ મૂવિંગ ફ્રોમ એ ટુ બી. ચાલો, એનું પોટેન્શિયલ એ કરંટની ડિરેક્શન આમ છે ને રેઝિસ્ટન્સ પણ આમ જ છે. જોજો 3 ઓહ્મ રેઝિસ્ટન્સ છે. દોરો કે ચાલશે? આ 3 ઓહ્મ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. તો આપણે કરંટની ડિરેક્શનમાં જઈએ એટલે પહેલાં 3 વોલ્ટ ઇન્ક્રીઝ બેટરી માઇનસ 3 ઇન્ટુ 1/3. આ 1/3 શું છે? કરંટ. પછી પ્લસથી માઇનસ -2 ઇન્ટુ 1/3 ડેટ ઇઝ ઇક્વલ ટુ વીબી. થઈ ગયું? એટલે યાર -2 1/3 વીબી. એવું લાગે ને તો અહીંયા રેઝિસ્ટન્સ બતાવી દેવાનું. પડી ખબર? તો કરંટની ડિરેક્શનમાં જાઓ એટલે બોલો પીડી ડિક્રીઝ થાય. શામાં? રેઝિસ્ટન્સમાં. પ્રવાહની દિશામાં જતાં સ્થિતિમાન ઘટે. હવે વીએ આ 3 વોલ્ટને કાઢી નાખીએ તો કેટલા આવશે? 3 - 2 1. 3 - 2 એટલે -3/3 1. એ તારી આવું થોડું આવે કે મેં ભૂલ કરી છે. 2/3 છે ને, એટલે -5/3. તેથી 5/3 - 1 કેટલા? 2/3 ગ્રેટર દેન 0. તો વીએ ગ્રેટર દેન વી. ઘણા મને આવું કે સર બીથી એ ઉપર જતે તો હે તો એટલું જ આવે. તો એ જવાબ તો આ જ આવે. ચાલ, આમ જવું છે. આમ ખાલી લખવા ખાતર લખું છું. આમ જોશું તો આ વીએ, પછી પ્લસથી માઇનસ એટલે -2. હવે બધામાં બોલો રેઝિસ્ટન્સનો પ્લસ જ થાય તો કાંઈ કામ કરો ને, બધું નહીં કરવાનું. કેટલા રેઝિસ્ટન્સ? 2 3 4. તો +4 ઇન્ટુ 1/3. હા, અને બેટરીના પણ ડાયરેક્ટ લખવાના, આવું બધું નહીં કરવાનું છે. આ કેટલા છે? પ્લસ માઇનસ એટલે પ્લસ -2 -3 +1. ચાલ, આ બેટા ઉડી ગયા તો કેટલા આવશે? -2 જ આવશે કે નહીં? ચેક કરો તો જવાબમાં કંઈ ફરક પડે ખરું? 2 - 4/3 2/3 વોલ્ટ. હા કે ના? જવાબ સેમ જ આવે. જો એટલે તમે ગમે તે પાઠ લો, જવાબ તમારો કેવો આવશે? સેમ. યુ. આટલા બધા સ્ટેપ નહીં લખવાના. પહેલાં ઈએમએફનું ઇક્વિલન્ટ લઈ લેવાનું. હા, અને રેઝિસ્ટન્સ કેટલા છે? 3 અને 2 5. તો સીધું 5/3. 6 batteries each of 2 volts are connected in series so that they are helping each other. એટલે 6 બેટરી આ રીતે આપેલી છે. હેલ્પિંગ ઈચ અધર મતલબ આ રીતે રહેલી છે.
તો E નેટ બોલજો 6 into 2 12 વોલ્ટ. સ્મોલ R equivalent 0.5 3 ઓહ્મ લખવા પડે. They are being charged using a direct વોલ્ટેજ સોર્સ. ભાઈ આ બધે ચાર્જ કરવાની છે. ચાર્જિંગ સર્કિટ મેં ભણાવેલી, પ્લસ સાથે પ્લસ અને માઇનસ સાથે માઇનસ જોડવાનું, જેથી કરંટ છે ને આમ જાય આમ અને તેઓ ચાર્જ થાય. કેટલા વોલ્ટનો સોર્સ છે? 110 વોલ્ટ. કેટલો સિરીઝ રેઝિસ્ટન્સ મૂકેલો છે? પાવર ડ્રોન ફ્રોમ ધ સપ્લાય. અચ્છા, પાવર ડ્રોન ફ્રોમ ધ સપ્લાય. તો સપ્લાયમાંથી કેટલો પાવર જાય? તો પહેલાં તો આઈ શોધવો પડશે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ કિર્ચોફ બિરચોફ નહીં વાપરવાનું. આનું ઇક્વિલેન્ટ લઈ લઉં, ઈ નેટ. ચાલો, તો ઈ વી માઇનસ ઈ આર પ્લસ આર. હા ને, નેટ ઈએમએફ. નેટ ઈએમએફ એટલે નેમ જતો ના પાડી દેજો યાર, બંને ઓપોઝિટ કનેક્શનમાં છે, ખબર ને, પ્લસ સાથે પ્લસ. 110માંથી 12 જવા દો. આર પ્લસ આર કેટલા છે? 46 પ્લસ 3. આઈ થિંક 2 એમ્પિયર આવશે. બરાબર, 98/49. ચલો, તો પહેલાનો આન્સર પી સપ્લાય વીઆઈ. સપ્લાય એટલે આપણો આ, હા, તેનો પાવર એટલે વીઆઈ. વી કેટલા ઇન્ટુ આઈ કેટલા? તો આણે આટલા વોટ પાવર આપ્યો. ડિસિપેટેડ એઝ હીટ. ચલો, બીજું પી હીટ. આઈ સ્ક્વેર આર પ્લસ આર. એટલે બે જગ્યાએ જાય. આઈ સ્ક્વેર આર પ્લસ આર. આઈ સ્ક્વેર કેટલા છે? અને આર 192 વોટ આવે ને, 49 98 196 વોટ. ચાલો, તો અને ત્રીજું પી સેલ. અને કોના માટે? એને ચાર્જિંગ માટે. તો કેટલા આવશે ભાઈ? ઈઆઈ. તો એનો મતલબ કે કેટલો પાવર ચાર્જ માટે વપરાયો? તો ઈ છે 12. મજાક ચેક કરી લો. પી સપ્લાય હોય ને, એણે શું કર્યું બોલો? સેલે ચાર્જિંગ કર્યા. સેલે ચાર્જ કર્યા. થાય છે આવું? 220 વોટ એણે વાપર્યો. ચાર્જિંગ માટે ખાલી 24 વોટ જ જોઈતા હતા, પણ 196 વોટ ક્યાં ગયા? હીટના ફોર્મમાં જતા રહ્યા. એટલે મોબાઈલને તમે જ્યારે ચાર્જ કરતા હો ને, તે ચાર્જિંગ તો બહુ ઓછું થાય, એટલે માટે ઓછો પાવર પડે. મોટાભાગનો પાવર ક્યાં જાય? હીટમાં. ખાલી કહું, જૂના ચાર્જરમાં આવું થતું. અત્યારના બધા સ્માર્ટ ચાર્જર આવે. મોબાઈલ જ્યારે ચાર્જમાં ન હોય તો એ હટાવી લે, પણ એવું નહીં કરવાનું, એને બંધ જ કરી દેવાનું. ઘણાને એવી ટેવ હોય, ખબર ને. A battery is charged at a potential
of 15 volt for 8 hours when the current is 10 ampere. The battery on discharge supplies a current 5 ampere for 15 hours. The mean terminal voltage during બરાબર discharge is 14 watt. The watt hour efficiency of the battery is. હવે પહેલાં તો એ જોવાનું કે પી ચાર્જિંગ એટલે ડબલ્યુ ચાર્જિંગ, ચાર્જિંગ માટેનું વર્ક એટલે કેટલું? 15 I અને ટી અવરને અવરમાં જ રાખજો એટલે આટલું વોટ અવર કહેવાય. એટલે સમજ્યા? આ વોટ પી બરાબર વી આઈ એટલે વોટ અને આ અવર, અને ડબલ્યુ ડિસ્ચાર્જિંગ કેટલું થયું? 14, 5 અને કેટલા કલાક છે ભાઈ? 15. તો પછી હવે એની એફિશિયન્સી ઈટા ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઈટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? હા, ડબલ્યુ ડિસ્ચાર્જિંગ અપોન ડબલ્યુ ચાર્જિંગ ઇન્ટુ 100%. મતલબ કે ડિસ્ચાર્જ થાય ત્યારે કેટલું વર્ક કરે છે? તો 14 ઇન્ટુ 5 ઇન્ટુ 15 ઇન્ટુ 100. શિવમ, તો કેલ્ક્યુલેટર તો વેલિડ નથી યાર. 5 દુ 10 કે 10 ને જવા દઈએ. 3 પચામ 15, પછી અહીંયા 4, અહીંયા 7, એક મીંડું જાય. 7 પચામ 35, 350 ભાગ્યા 4, 4 અઠામ 32 એટલે 80ની વારું આવવું જોઈએ. 80 અત્યારે 3 છે. 4 અઠામ 32 ને 3 30, 4 સત્તામ 28 એટલે 87.5%. ખબર પડી? તમે કોઈ આને ચાર્જ કરવા માટે જે એનર્જી આપો તો શું ડિસ્ચાર્જિંગ વખતે એટલી જ એનર્જી પાછી મળશે? તો કે ના, 87.5% જ એનર્જી આપણને પાછી આપે છે. તો 12.5% ક્યાં ગઈ? હીટ લોસ. Set of n equal resistance of value R each are connected in series to a battery of EMF E. An internal resistance R. The current drawn is I. Now the n resistors are connected in parallel to the same battery. Then the current drawn from the battery becomes 10I. The value of n is. પહેલાં કેવી રીતે હતું? સિરીઝમાં હતા ને. સેટ ઓફ એન ઇક્વલ રેઝિસ્ટન્સ વેલ્યુ કનેક્ટેડ ઇન સિરીઝ. તો ઇનિશિયલી આવું આપેલું. આ ઇન્ટરનલ EMF E અને અહીંયા આ બધા સિરીઝમાં હતા એટલે એના. ચાલો, તો કરંટ કેટલો આવતો હતો? ENR પ્લસ આર, નેટ EMF અપોન ટોટલ રેઝિસ્ટન્સ. ફાઇનલી આ જ બેટરી સાથે આ બધાને કેવી રીતે જોડવાના છે? પેરેલલમાં જોડવાના છે. પેરેલલમાં તમે જોડો એટલે આ શું થાય? તો 10I ઇઝ ઇક્વલ ટુ
E upon R plus R by N. યુગલા આ એની વેલ્યુ મૂકી દીધો બેટા. ચાલો તો બધું કટ થઈ ગયું કે નહીં? તો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 10. ઇઝી છે એકદમ. શિવમ, battery consists of a variable number of identical cells having internal resistance are each which are connected in series. તો અહીંયા ભાઈ E is equal to equivalent is equal to any small r equivalent nr. તો આ બધા સેલ જતા ને આ રીતે રહ્યા છે. The terminals of the battery are short circuited and the current I is measured. તો આને ભાઈ શોર્ટ સર્કિટ કરી દીધેલું છે. કરંટ I is measured. Which of the graphs shown the current relationship between I and N? તો I is equal to E equivalent upon R equivalent. કોઈ એક્સટર્નલ રેઝિસ્ટન્સ તો છે નહીં. NE upon NR. I is equal to E by R. Does not depend on સ્મોલ n પર ડિપેન્ડ કરે નહીં. તો એનો મતલબ કે I વર્સિસ n નો ગ્રાફ શું આવશે? તો કે I વર્સિસ n નો ગ્રાફ હોરિઝોન્ટલ લાઈન આવવો જોઈએ. Two batteries with EMF 12 volt and 13 volt are connected in parallel across a load. Two batteries with EMF 12 volt and 13 volt are connected in parallel across a load resistor of 10 ohm. The internal resistance of two batteries કેટલા છે? 1 ohm and 2 ohm. તો હવે તમે શું કહેશો મને? ધ વોલ્ટેજ અક્રોસ લોડ મતલબ કે આની વચ્ચેનો પીડી શોધવાનો છે. તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ IR. આમાં જ્યાં પેલી મેથડ કરી જોઈએ કઈ ખબર? આમાં આપણી પાસે પહેલી મેથડ આવી છે. આનું ઇક્વિલન્ટ લેવાનું અને આ આર ઇક્વિલન્ટ લેવાનું. આ 10 ઓહ્મ યુ. પછી જોઈએ પેલાથી સ્પીડ આવતી હોય તો કઈ ખબર ને? કઈ કહું તને પેલી સુપર પોઝિશન મેથડ. તો ઇક્વિલન્ટ આર ઇક્વિલન્ટ. હવે ઇક્વિલન્ટ કેટલા આવશે? તો તમને ખબર છે કે આર ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 into 2 એટલે બેટરી પેરેલલમાં. એક જ મિનિટ. હાલો ચાલો તો શું થશે એમાં? આ 2 into 1 by 3 2/3 ઓહ્મ. પછી તમે શું કરેલું? ઇક્વિલન્ટ અપોન આર ઇક્વિલન્ટ. ખબર ને બેટરી માટે પેરેલલ કોમ્બિનેશન હોય તો યાદ છે કે ભૂલી ગયા? લખું. બેટરી પેરેલલમાં પહેલાં રેઝિસ્ટન્સ શોધવા, પછી ઇક્વિલન્ટ અપોન આર ઇક્વિલન્ટ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. તો કેટલા આવશે? આ 12 દૂ 24 ને 13 37.
અને આથી ઇક્વિલન્ટ તમને મળશે 37/2, 2/3, 2 કટ, હા ને? તો 37/3 વોલ્ટ. હવે આઈ શોધી કાઢવાનું. આઈ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિલન્ટ સુપરપોઝિશનમાં છે ને લાંબા થઈ જાય, કારણ કે શું ખબર, બેટરીને આપણે વાયર બતાવી દેવાનું. તો પેલા 10 ટુ પેરેલલ, પાછા પહેલાં ગણવા. ટ્રાય તો કરજો ઘરે. એની કરતાં ઇક્વિલન્ટ આર ઇક્વિલન્ટ સારું. ખાલી પ્રોબ્લેમ ક્યાં થાય ખબર ને, 37 × 10 ડિવાઇડેડ બાય 32, એટલે તો નામ છે ડબલ્યુ. હજુ આને મેં કંઈક કરેલું હતું. મેં શું કરેલું હતું ખબર? આમાં 32 + 5 સમજ પડે? એટલે 32/32 એટલે 10, સોરી 1 એટલે 10 તો આવે જ, પછી 50/32. 50 એટલે હજુ એવું કરતા હતો કે બસ અહીંથી ચાલી જાય યાર 25, અને આ કેટલા છે? હા, 16. અને હવે તમે કરો ને, હા, જો કે પહેલાંમાં એ 16થી ડિવાઈડ કરતે તો સારું જ પડતે. એમ કહેતા આ બરાબર છે ભાઈ, 16નો ઘડીઓ યાદ રાખો ને. ચલો, ધ રીડિંગ ઓફ એમીટર શોન ઇન ધ ફિગર. હવે આ સર્કિટની ઇક્વિલન્ટ સર્કિટ આવી આવે 2 ઓહ્મ, 6 and 3 2 ઓહ્મ થાય ને, એટલે 6 અને 3 પેરેલલ છે. દેખાય છે? આ નિયમ જરૂર હજુ ના પાડી દેજો. બંનેનો એક એન્ડ અહીંયા અને બીજો એન્ડ અહીંયા. ચલો, આપણું એ મીટર આ કેટલું? 2 ઓહ્મ. ચાલો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શિવમ, આને આપણે એ મીટરનું રીડિંગ જોઈતું છે. એટલે આઈ અહીંથી જાય તો અહીંયા I1, I2, તો R2 2 ઓહ્મ મોટા, અને R1 કેટલા થાય? 4 ઓહ્મ. આખી બ્રાન્ચનો રેઝિસ્ટન્સ. પેરેલલ કોમ્બિનેશનમાં તમે આવું ભણતા હતા કે આઈ કરંટ આવતો હોય, R1, R2, અહીંયા I1, I2. ચલો, બંને માટે સેમ શું હશે? પીડી. તો પહેલું તો ઇક્વેશન I ઇઝ ઇક્વલ ટુ I1 + I2, હા કે ના? તો હવે V ઇઝ ઇક્વલ ટુ I1 R1, I2 R2. એટલે તમને જો યાદ હોય ને, તમે આગળ પણ સમજાવેલું કે ભાઈ IR કેવા હોય? કોન્સ્ટન્ટ. I ઇઝ પ્રપોર્શનલ ટુ 1/. ને આના પરથી જો તમને આવડી જતું હોય તો I1 ઇઝ ઇક્વલ ટુ I લખી જ દેવાનું. ખબર ને, I1 + I2 ઇઝ ઇક્વલ ટુ I છે. તો I R2/R1 + R2, I R1/R1 + R2. અને એ કેવી રીતે આવે જો ભૂલી જાઓ તો? આમ જ થાય ને. નીચે આપણે I1 + I2 એડ કરવાના. પણ આવા ધંધા કરવા કરતાં હું આવી રીતે યાદ રાખું. I1 ઇઝ ઇક્વલ ટુ I R2/R1 + R2, I2 ઇઝ ઇક્વલ ટુ I R1/R1 + R2. ડિવિઝન ફોર્મ્યુલા યાદ હતા શું? વેરી ગુડ. ચાલો, તો I1 આપણે શોધવાનું છે, પણ એના માટે પહેલાં I શોધવું પડશે. ચલો, આનો R ઇક્વિલન્ટ આખાનો કેટલો થાય? 4 2 પેરેલલ, એટલે અને એની સાથે 0.8 સિરીઝ, એટલે 4 × 2 4 + 2 + 0.8, 8/6, 4/3, 0.8, 2.4 + 4,
6.4/3 આટલા ઓમ થાય. તો I ઇઝ ઇક્વલ ટુ 14 ડિવાઇડેડ બાય R ઇક્વિલન્ટ. બધું મેં આ પણ લઈ લીધું છે. 14 42 64 કેટલા આવશે છે યાર? એવું 32. ચલો 32 આ 21 16 હા ને 21 5 105 ભાગ્યા 100 એવું બધું નહીં કરતો લાવ. બસ બહુ થઈ ગયું. કેમ ખબર? I1 ઇઝ ઇક્વલ ટુ R2 અપોન આપણે રીડિંગ ઓફ એ મીટર શોધવાનું છે. ચલો I છે 105/16 પછી R2 છે આપણા 2 ઓહ્મ અને પેલા છે 4 + 2 6. ચલો બગડો જાય 3 વધે. કેટલા 5 સોરી 3 33 40 99 34 35 આવશે ને? 16 દુ 32. ચાલ ભાઈ 2.18 વાળો એક જ છે. 2.18 એમ્પિયર. આ ગુજકેટમાં હતો. ગુજકેટ 1 માર્ક ગુજકેટમાં મૂકેલો વાપરી. Calculate the current flowing through the resistor R1 in the given circuit. ચાલ આ તો બહુ હેલ્લું છે. આનો પોટેન્શિયલ VO. તો VO માઇનસ V1 એવું લખું એટલે તમને થોડું ખ્યાલ આવે કે મેં હું લખ્યું. V2 અપોન R2 અને VO માઇનસ V3 અપોન R3 0. પેલામાં CV આવે ખબર ને? VO માઇનસ V1 ઇન્ટુ C આપણે એવું લખતા હતા. આમાં R કરવાનું. ચાલો VO તો VO માઇનસ 10 R1 VO એટલે 620 ચલો એટલે 3 VO હા ને સોરી 6 આવશે ને 6 VO માઇનસ 60 3 VO માઇનસ 18 2 VO માઇનસ 10 કેટલા થાય અનન્ય? 6 ને 3 9 ને 2 11 VO અને આ 88 ને તો VO ઇઝ ઇક્વલ ટુ 8 વોલ્ટ. ચલો તો VO ધેટ ઇઝ ઇક્વલ ટુ 8 વોલ્ટ. તો તમને શું કહેવામાં આવે છે? અહીંયા કોનો પૂછેલું છે? કેલ્ક્યુલેટ પોટેન્શિયલ એટ ધ જંક્શન. એ તો આવી ગયું. કંઈ કરંટ એ પૂછેલો છે ને? અરે મોગલીજી બેઠો દાખલો મૂક્યો, ઓપ્શન બદલવાનું ભૂલી ગયા. તો R1 નો કરંટ કેટલો? બરાબર 0.2 એમ્પિયર.
ચલો આને કેવી રીતના કરાય? તમે તો કિરચોફના લોથી કરેલું ને, આમ ને આમ. પહેલાં કંઈક આવું લૂપ લીધું, પછી આમ લૂપ લીધું. ચાલો, તો એને હું નથી કરતો આવું. આપણે બેટરી લઈ લેવી છે. આ બી અને ડી વચ્ચેનો શું પૂછેલો છે? પીડી ને, કે જંક્શન રૂલ લઈ લે એની કરતાં વધારે સારું. બી અને ડી વચ્ચેનો પીડી છે, તો અહીંયા એક કામ કરો, સર્કિટ આ રીતે દોરી દો. આ બી ડી. હવે તમારે શું કરવાનું ખબર? મારી જેવું કરવાનું, એટલે સીધો જ જવાબ આવી જાય. જવાબ જ સીધો આવે. જો આ 3 અને આ 1 આ ઊંધી છે ને આ બાજુ, તો આ બાજુ બોલો રિઝલ્ટન્ટ કેટલી આવશે? 2 વોલ્ટ. થઈ ગયું આ 2 વોલ્ટ. અને રેઝિસ્ટન્સ પેલો રાખી દેવાનો. કયો? આનો રેઝિસ્ટન્સ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહ્મ છે. જો ને વાંચવા, 3 વારીનો 3, 1 વારીનો 1. અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલા છે. તો હું શું કરું શિવમ ખબર? ઇન્ટરનલ રેઝિસ્ટન્સને ખાલી સાદો રેઝિસ્ટન્સ બનાવી દઉં. એટલે કેટલા થયા? 3 ને 1 4. તો અહીંયા હું 4 ઓહ્મ લખી દઉં. ચાલે ભાઈ? ચલાવો. મને ડાબી બાજુ કોણ બનાવી આપશે? 1 વોલ્ટ અને 1 વોલ્ટ. પણ દીકરા ઊંધી બેટરી આવશે. અને પછી રેઝિસ્ટન્સ કેટલો? 2 ને 1 3. બસ. હવે ડીનું પોટેન્શિયલ આપણે 0 લઈ લેવાનું. અહીંયા 0 લઈ લેવાનું. અહીંયા આપણે એક્સ લઈ લેવાનું. તો 0થી અહીંયા જઈએ ને, અહીંયા તો આપણે પ્લસથી માઇનસ પર જઈએ છીએ. એટલે -1 વોલ્ટ. ને અહીંયા જઈએ છીએ તો +2 વોલ્ટ. અને સીધું જંક્શન રૂલ લગાડી દેવાનું. x -1/3. That is equal to, ખ્યાલ આવી જાય? સોરી +x -0/2 0. કેટલા આવશે ભાઈ? 12 આવશે ને બધું? તો 4x + 4 પ્લસ 3x - 6 પછી ચાલો 6 ને 3 9 ને 4 13x. મતલબ કે પીડી VBD x -0. હા, હવે આપણે થોડા મોટા થઈ ગયા ને એટલે આવું કરો. તમે પેલા કિરચોફ લીધેલા કે જંક્શન રૂલ કરેલો? આ કિરચોફ હતો. આપણે આમ કરવાનું. બીજી એ મેથડ છે, 2 બેટરીની ઇક્વિલન્ટ લેવાની, તો એની કરતાં વધારે સારું પડે. પડી ખબર? તો પહેલામાં આપણે જંક્શન રૂલ વાપરીએ તો હા મોટા આની અંદર વાપરી જોવું છે, પણ એ જ આવશે એની કરતાં. અહીંયા 0 લઈ લીધા, અહીંયા રેઝિસ્ટન્સ, પણ જંક્શન આપણો અહીંયા છે. જોકે ચાલે એ તો, આમાંય વાપરી જોવાય. આ સર્કિટમાં શું, આ 10 ઓહ્મનો છે ને રેઝિસ્ટન્સ. હા, પછી અહીંયા એક બેટરીને આમ મૂકી દેવાય. કેટલા વોલ્ટની છે? 13 વોલ્ટની. બીજી રેઝિસ્ટન્સ આનો કેટલો? આ 13 વોલ્ટ વાળીનો 2 છે ને, અને આનો 0. આ x મિસ્ટર
तो અહીંયા કેટલા આવશે? +13, હા, +12. x - 13 2, x - 12 1, x - 0 10. ચલો 10 આવી જાય. 5x - 65 પછી x જ ને 0. 5 ને 10 15 ને 16x 65 અને 120. ચાલો હવે 16નો ઘડિયો એ જ ડાયરેક્ટ આવી ગયું જો ને, પેલો ઇક્વિલન્ટ આર ઇક્વિલન્ટ ક્યાં જતું રહ્યું છે? સોળ એકા 16. ના આવું નહીં કરવાનું, એટલે જે એ જ આવશે. એટલે હવે આ ઇઝી પડે. 11.56 વોલ્ટ. ઇન શોર્ટ ગમે તે રીતે 16નો ઘડિયો આવડવો જોઈએ. જે આપણે બોર્ડની પરીક્ષા પૂરી થાય ને, ટેબલ લખીને લાવવાનો, હોમવર્ક આપવાનો છે. ચાલ ભાઈ, એનો જ ભાઈ આવ્યો તો પછી આમાં પણ એ જ ધંધા કરીએ ને. 2 બેટરી છે. હા, શું કરીએ છીએ? પી અને ક્યુ વચ્ચેનો કરંટ પૂછેલો છે. પી ક્યુ 1 ઓહ્મ, પછી અહીંયા 3 ઓહ્મ. મારો નિયમ એવો છે કે હું રેઝિસ્ટન્સને પીની બાજુમાં જ રાખું. પછી માઇનસ પ્લસ કેટલા વોલ્ટ? 6 વોલ્ટ. પ્લસ માઇનસમાં ભૂલ નહીં કરતા. 5 ઓહ્મ. કેમ 5 ઓહ્મ? 3 અને 2 सीरीज में कितने वोल्ट है ये? अब मैं क्या करता हूँ, ये 0 है, यहाँ पे -6 तन्वी, यहाँ पे +9. हाँ, माइनस थी प्लस जाए तो अपने इनक्रीज थाय ने लक्ष्य. चल तो હવે આને x -6/3 by 5 પછી શિવ 15 પછી 15x આવે ને, 15 ને 3 18 ને 5 23x -3 ને. અલા ભાઈ માઇનસ, હવે ચિંતા નહીં કરવાની. હા, +3. ચિંતા નહીં કરવાની. એ 0ની રિસ્પેક્ટમાં બિચારું નેગેટિવ આવ્યું. 3/23 ઊંધું લખાઈ ગયું. તો કરંટ આમ જશે ભાઈ. એ કરંટ હાયર પોટેન્શિયલથી લોअर पर जाए. ए अनिशा 0 ज़्यादा है कि -3/23 ज़्यादा है? तो सही. तो यहाँ पे करंट आई क्यू पी, क्यू से पी जाएगा, दैट इज इक्वल टू 0 माइनस है, यानी कि डायरेक्ट लिख दो ना यार, 3/23/1, 3/23 एम्पियर. गिनती करने मत बैठना. 0.13. चलो થઈ ગયો. तो इसमें कुछ करना नहीं है. ऐसा जब भी देना उन लोग तो आपको सोचना है
कि ये तू कौन है, तो मेरा नाम ले लेना एम, तो तू भी तो एम ही है क्योंकि एक ही वायर है। ये भी एम है, ये भी एम है, और एम के बीच जो रेजिस्टेंस होता है सेम पोटेंशियल पे है, तो इसमें भी करंट नहीं जाएगा। तो हमारी सर्किट क्या हो गई, ए से हमारी शुरुआत हुई, बोलिए रेजिस्टेंस आर છે ને બધા, पहुंचे एम पे, लेकिन एम तो सीधा ले गया हमें बी पे, तो आर ए बी इज इक्वल टू चलो आवड़तो जतो तमने चलो आंसर याद रहना चाहिए। आंसर आपको याद रखना है परिस्थिति के अकॉर्डिंग। हाँ, तो टू सोर्सेज ऑफ इक्वल ईएमएफ, connected to an external resistance R. If the potential difference across the source having internal resistance R2 is 0, मतलब कि ये V2 अपना 0 है, टर्मिनल वोल्टेज क्या आ गया, 0 आ गया, तो दैट, तो याद रखो पहले तो करंट आपको मिलना चाहिए, I इज इक्वल टू नेट ईएमएफ टोटल रेजिस्टेंस, तो नेट ईएमएफ तो बोलो E प्लस यही है ना, अब V2 इज इक्वल टू E माइनस IR2, ये हमारा 0 है। अब मैं क्या करता हूँ पता है, मैं ये सब लिखता नहीं हूँ, फिर मैं आपको दिखाता हूँ। E इज इक्वल टू, मैं तुरंत यही लिख देता हूँ, इसका टर्मिनल वोल्टेज 0 हुआ ना, तो IR2, अब I यहाँ पे आप लिखा है आपने, मैं नहीं लिखता, मैं क्या करता हूँ, I यानी नेट ईएमएफ अपॉन टोटल रेजिस्टेंस, तो यहाँ से ही हमारा स्टेप शुरू होना चाहिए। कुछ पता चला? चलो, तो R प्लस R1 प्लस R2 2R2, तो R इज इक्वल टू R2 माइनस R1। इसका ये जो वाला आंसर है ना, वो आपको याद रखना है। ऐसा सिचुएशन जब आएगा जिसका रेजिस्टेंस ज़्यादा होगा ना, हाँ, उसके अक्रॉस पीडी क्या होगा, 0 होगा। જેનો વધારો હોય ને ભાઈ તેને અક્રોસ, જો V2 0 थे तो R2 माइनस। अब वो लोग क्या करेंगे, यहाँ पे R1 ग्रेटर देन R2 कर देंगे, तो क्या आएगा, R इज इक्वल टू R1 माइनस R। समझ पड़ी? JEE में पूछाएगा। A wire has resistance 24 ohm is bent in the following shape. Effective resistance between A and B. चलो, આ શેપમાં છે, આ બાજુ સેમ, બોલો આ પણ સેમ ને આ પણ સેમ, હા કે ના? તો 5 5 5, तो ये बाकी बची भी 5, तो कितने पार्ट किए हुए हो हमने, हाँ, 4 इक्वल पार्ट्स, બધાના ઇક્વલ પાર્ટ છે, તો દરેકનો રેઝિસ્ટન્સ કેટલો,
24 હતો ને, તો 4 ઇક્વલ પાર્ટ થઈ ગયા, તો 6 ઓહ્મ, તો આ 6 ઓહ્મ, 6 ઓહ્મ. ચાલો મને કોણ કહેશે? અનિશા બોલે કીધું 6 6 यानी 12, 12 और 6 पैरेलल, 72 18 4 6, તો RAB ઇઝ ઇક્વલ ટુ 10. તમે જુઓ વધીને 30 સેકન્ડ થાય. P and Q are 2 points on a uniform ring of ये इसलिए मैंने लिया हुआ है, आपने लंबी चौड़ी मेथड की हुई होगी. क्या दिया गया है? P and Q are 2 points on a uniform ring of resistance R. O is the center of the ring. If the part PQ of ring subtends an angle theta at the center O. समझो P थीटा एंगल बना, તો P અને Q વચ્ચેનો ઇક્વિવલન્ટ રેઝિસ્ટન્સ કેટલો? તમે કંઈક ભલું કરેલું, હું આને R1 લખું, તો પહેલાં તો એટલી ખબર પડવી જોઈએ કે 2π રેડિયન એંગલ એટલે બોલો R ઓહ્મ થાય. આખું 2π રેડિયન છે, તો થીટા રેડિયને કેટલા? તો R थीटा अपन 2π. सिमिलरली R2 क्या आएगा? R 2π माइनस थीटा अपन 2π, क्योंकि ये वाला जो एंगल है ना अनन्य, टू पाई माइनस थीटा, तो R इक्विवेलेंट क्या आएगा? R1 R2, R इक्विवेलेंट यानी RPQ, ये दोनों पैरेलल में है मर्जी, तो R थीटा अपॉन 2π, 2π माइनस थीटा अपॉन 2π अपॉन R. આટલું જ આવે ભાઈ? મારો આવો જવાબ આવ્યો એટલે જવાબ આવશે એ. તમે આવી રીતના કંઈ કરેલું હશે, પહેલાં લેન્થ શોધી પછી એનો રેઝિસ્ટન્સ શોધી દો, એંગલથી જ કરી લો તો બહુ સારું. બાકી જો આ નીચે આપ્યું છે રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ ઓફ ધ રિંગ ઇઝ રો, એટલે પહેલાં આની લેન્થ શોધી પછી એનો રેઝિસ્ટન્સ કર્યો હોય, એવું નથી કર્યું ને? કારણ કે મોડ્યુલમાં એ મેથડ હતી, મોડ્યુલમાં ચેન્જ કરી જો. એ જ છે. અચ્છા, પછી કરાવી છે ને? અચ્છા, થીટા એંગલ આટલું એવું કર્યું છે ને, તો બરાબર છે. દાયો એમ તો કીધું ખરું મેં. ઇલ સારા કેવું લગભગ પહેલું બીજું ત્રીજા ચેપ્ટરમાં છે ને, લાસ્ટ યર મારા ભાગે આવેલા છે. મોડ્યુલ સુધારણા અભ્યાસક્રમ હતો ને, તો પહેલું બીજું ત્રીજું પછી મેં બીજા 2 લીધેલા હતા સાહેબના ચેપ્ટર, 7મું કદાચ, પછી 11માના 2 લીધેલા હતા ચેપ્ટર. 5 ચેપ્ટર નવરા હોય ને તો અમને મોડ્યુલમાં રીત બદલવાની કીધેલી. Hills are able to generate
current with biological cells called electroplex. The electroplex is an eel are arranged in 100 rows. એટલે ભાઈ આ રીતે એનો દરેક જે સેલ છે ને એક બેટરી છે. સમજે? 100 row, each row stretching horizontally along the body of fish containing 5000 electroplex. Oh બાપરે, આ પહેલું. પછી આ બીજું. હા, ને આવા કેટલા છે? 5000. શિવમ, ને આવી કેટલી રો છે ભાઈ? પહેલી, બીજી અને 100. આવું બધું પરીક્ષામાં શણગાર કરવાની બેસવાનું. અને આજુબાજુનું જે રેઝિસ્ટન્સ છે ને ભાઈ 500 ઓમ આપેલા છે. તો આની અનન્ય એક સેલનું કેટલો પીડી છે? 0.15 અને 0.25. તો આખી જે આ બ્રાન્ચ આવી ને, આખી બ્રાન્ચ એનો 0.15 ઇન્ટુ 5000 કેટલા થશે ભાઈ? 750 ને? અને આના સ્મોલ આર કેટલો થશે? 0.25 ગુણ્યા 5000 1 to આટલા ઓમ. તો એનો મતલબ આની ઇક્વિલન્ટ બેટરી, તો મેં તમને આવું ભણાવેલું કે પેરેલલમાં 750 750 750 વાળી બે બેટરી પેરેલલમાં હોય કે 2 લાખ બેટરી હોય, 750,000. તો આનું ઇક્વિલન્ટ. અને આર ઇક્વિલન્ટ જે આવશે ને, આર ઇક્વિલન્ટ આર બાય 100. હા, 12.5. અને આ કેટલા છે? તમે ખાલી કરંટ પૂછેલો છે. E equivalent upon R plus R equivalent approximately 750 divided by 25 ગુણ્યા 3 એટલે 3 થાય ને. અને આવી રીતના લેવો ને, આ તો ઇઝ ઇક્વલ ટુ જ આવે 1.5 MP. 3/2 આવે ને. An ideal cell of an EMF 10 volt is connected in circuit. So જેમ તમે જોઈ શકો JEE એ સેલ્લા પૂછે. નીટમાં તો સેલ્લા હોય જ છે. JEE આ ચેપ્ટર સેલનું. An ideal cell of an EMF 10 volt is connected in circuit shown in figure. Each resistance is 2 ohm. The potential difference in V across the capacitor when it is fully charged is. તો બધા રેઝિસ્ટન્સ કેટલા ઓહમના છે? 2 ઓહમ. હવે ફૂલ્લી ચાર્જ થાય ને, ફૂલ્લી ચાર્જ, તો ત્યારે આ જે સી વાળી જે બ્રાન્ચ છે ને, આમાં કોઈ કરંટ ફ્લો નહીં થાય. હવે આને હું મારું નામ આપી દઉં M
મારું નામ નથી આપતો. ચાલો છોડો. તો પોટેન્શિયલ ડિફરન્સ ઓફ કેપેસિટર ધેટ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ બિટવીન એમ એન્ડ ડી. એટલે હા કે ના? બસ તો હવે આ સર્કિટને આપણે આ રીતે બતાવી દેવાની કે એમ અને ડી વચ્ચેનો આપણને પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. તો આ 10 વોલ્ટ. ચલો કોણ નીકળી ગયું? આ એક રેઝિસ્ટન્સ તો 2 ઓહમનો, આપણો એમ, પછી આ બોલશે જ નહીં 2 ઓહમ, પછી આ 2 ઓહમ, પછી આ 2 ઓહમ. થઈ ગયું આટલું? 4 રેઝિસ્ટન્સમાંથી કરંટ જશે. 1 2 3 4, 1 2 3 4. બસ તો થઈ ગયું યાર. મારે અહીંયા એમ અને ડી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. ચાલો તો પહેલાં તો આર ઇક્વિલન્ટ કેટલો આવે? આર ઇક્વિલન્ટ એટલે નહીં 2 2 4, 4 અને 2 એટલે 4/3 આવશે. તો આર ઇક્વિલન્ટ 4/3 પ્લસ 2. हाँ, तो करंट कितना जाएगा? I इज इक्वल टू V/R. अच्छा 3 एम्पियर जाएगा. सरस. चलो ये 3 एम्पियर, तो 3 एम्पियर करंट गया. चलो यहाँ पे भी 3 एम्पियर, तो यहाँ पे पीडी आएगा 6 वोल्ट. हो गया. तो यहाँ पे पीडी आएगा 4 वोल्ट, क्योंकि 6 और 4. चलो 4/2, तो यहाँ पे 2 एम्पियर जाएगा और यहाँ पे 1 एम्पियर जाएगा. अब आवड़े. चलो VMD डेट इज इक्वल टू इसका पीडी प्लस इसका पीडी. इस पे कितना पीडी है? ये 2 वोल्ट ना, प्लस ये कितना पीडी है? 6 वोल्ट. डायरेक्ट लखो ना यार. तो 2 का 2 8 वोल्ट पीडी आएगा. તમે 2 લૂપ લીધેલા હતા શિવમ? 2 લૂપ લીધેલા? આવું હું લૂપ જ લીધેલા. મેં જ્યારે ફાઉન્ડેશન વર્ક કરાવ્યો ને પહેલાં આ લૂપ લીધું, આ લૂપ. પછી મને હમણાં ખ્યાલ આવ્યો કે એ બધું નહીં કરીએ ને આ વધારે સારું પડે. પેલા સમજાયું કે પાછો સમજાવો? ખરેખર સમજાયું? કેપેસિટરવાળી બ્રાન્ચને કાઢી નાખવાની. હવે કેપેસિટરનો પીડી એટલે એમ અને ડીનો પીડી. પછી तो આપણે सिंपल सर्किट થઈ गई. કેમ कैपेसिटर को निकाल दिया मैंने? फुली चार्ज है, वहाँ पे तो करंट जाने वाला नहीं है. तो 2 2 4 4 2 ऐसा हो गया आपको. अब ये भी करंट भी नहीं फाइंड करने का है. अगर आपको पता है सीरीज में पोटेंशियल डिस्ट्रीब्यूट होता है, तो सीरीज में क्या सेम होता है? आई ना. आई इज इक्वल टू V/R. तो V इज प्रोपोर्शनल टू R. अगर मेरे को ये चाहिए, ये V1 चाहिए, V1, करंट भी मैं नहीं करूँगा. अगर इसका मैं V1 ले लेता हूँ तो V1 इज इक्वल टू V इसका यानी 4 है ना? नहीं, कितना आया था? 4/3 आया था ना ये. એટલે આ બંનેનું ને એવું ન કરવું હોય તો V2 શોધી કાઢો ને યાર. આ શોધી કાઢો. સમજ્યા? તો એ પણ રેઝિસ્ટન્સ તો શોધવો જ પડે. કેમ? तो V1 इज इक्वल टू V. ये आया था रेजिस्टेंस 4/3 प्लस 2. देखो तो
3 2 6 10 4 वोल्ट हो गया ये 4। तो यहाँ पे कितना बचेगा 6। अब ये 4 है तो 2 2, तो ये 2 वोल्ट, ये 6 वोल्ट, कितना आ जाएगा 8 वोल्ट। थोड़ी ऐसी प्रैक्टिस अब करो, अब थोड़े बड़े बन जाओ। जहाँ जहाँ मेरी भी मैटर कुछ लंबी हुई हो आगे के प्रॉब्लम्स में, तो उसको भी शॉर्ट कर लो। चलो આમાં ધ્યાન આપજો, એ અને બી વચ્ચેનો એક રેઝિસ્ટન્સ પૂછેલો છે, તો આ કામનું નથી, આ કામનું નથી. કેમ કામનું નથી? હવે આમાં થોડો કરંટ જાય, એમાંથી કરંટ આવે તો એને ક્યાંથી નીકળવાનું? બીમાંથી. તો અહીંયા તો જશે જ નહીં, સેમ અહીંયા નહીં જાય. જરા ચેક કરજો. તો આપણી સર્કિટ આપણે આ રીતે ડ્રો કરીએ. 3 અને 1 1 4. આ પણ અહીંયા જ છે ભાઈ. આને હું મારું નામ આપું એમ, તો આનું પણ નામ આપું એમ. તો આખી આ બ્રાન્ચ ઓલવાઈ ગઈ. કેમ? સેમ પોટેન્શિયલ. તો આ તો આવશે જ નહીં. તો એ પછી આ 4 4 4 4 એટલે 2 2 2 1, હે ને? તો પછી 1 અને આ 5. પાંચ ને 2 7 ને 1 8. તો રેઝિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી 8. कंप्लीट. चलो इसमें से कौन चला जाएगा? ये चला जाएगा, ये चला जाएगा. ये जो पॉइंट है ना, ये भी ये है, ये भी ये है, ये तो ए ही है ना? तो ए से हम निकले तो आर 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 बाई 3 सही है. फिर 2r एंड r 2r बाई 3. अब ये b है, ये भी b है. अरे r बाई 3 ત્યાં ન આવે, આ b આવી ગયો. હવે પછી અહીંથી નીકળ્યા a થી, તો આ 2r બાઈ 3. અને હવે આ જે b છે ને, b પાસે હલા ભાઈ આ પોઈન્ટ બધા b ને મળે ને. થઈ ગયું. તો રેઝિસ્ટન્સ બિટવીન 2r બાઈ 3 પ્લસ r બાઈ 3, r એટલે ભાઈ 2r બાઈ 3, આ બંને સિરીઝ, આ બંને સિરીઝ. તો આ એ ઉપર r નીચે r, RAB is equal to r by 2. Complete. ચાલો આની અંદર એક જ સ્ટેપમાં કરીએ. આમાંથી તો કરંટ જવાનો નથી, આમાંથી નથી જવાનો, ખુલ્લું છે. તો ઈ ઇક્વિલન્ટ अपॉन आर इक्विलન્ટ इज इक्वल टू बधाना जोवाना प्लस माइनस ए तारी बधु एक ज. चलो युगला आर इक्विलન્ટ एटले मोटा 1/3 हो. એટલે આ બધા ઇન્ટરનલ લઈ લેવાના. હા, આ બધા કેવા લઈ લેવાના? હા, ઇન્ટરનલ. તો 1/3 हो. इक्विलન્ટ अपॉन आर इक्विलન્ટ 1/1 2/1 3/1 કેટલા આવશે? 6 इंटू 1/3 2 1. मतलब કે હવે એ અને બી વચ્ચે એક જ બેટરી આવી યાર.
તો VAB that is equal to 2 volt. VAB that is equal to 2 volt. બસ આ જ જવાબ આવે આપણે. કેમ? કરંટ તો ફ્લો થતો નથી. કરંટ થાય તો VAB is equal to E equivalent that is equal to 2 volt because current is equal to 0. જ્યારે કરંટ 0 હોય ને તો V is equal to શું થાય? E થાય. ચલો હવે આ સર્કિટની અંદર તમારી નીટમાં પૂછાય ને આ વર્ષ सेम और शॉर्टकट बना देते हैं इसको. हाँ आप આટલાને પીડીને હું V1 લઈ લઉં V1, આટલા પીડીને V2 લઈ લઉં. આ બેનું ઇક્વિલન્ટ કેટલું થાય? 3 અને 2 પેરેલલ ને, તો આ કેટલા આવશે? 6/5 અને આ બેનું 4/5. એ V अब I सेम तो V is proportional to R तो V1 is equal to V ये 4/5 प्लस 6/5 है ना. अला भाई V is equal to IR तो V is proportional to R तो V1 is equal to V R1 अपॉन R1 प्लस R2. લખો બાજુમાં કે યાદ રહેશે? જોજો. ચલો કેટલું આવશે? નીચે 10, 6 ને 4 10, 2 10, 8 વોલ્ટ. तो V2 2 वोल्ट सॉरी 12 वोल्ट. तो V1 आएगा आपका 8 वोल्ट, ये आएगा 12 वोल्ट. अब मैंने कैसे किया था पता है? 8 तो यहाँ पे आएगा 8 एम्पियर. अला भाई I इज इक्वल टू V बाय R तो यहाँ पे आएगा 2 एम्पियर. टोटल सर्किट का आएगा 10 एम्पियर. 10 माथी 8 અને 2 चला કેટલા? 12. हाँ यहाँ पे आएगा 6 एम्पियर. यहाँ पे आएगा, यहाँ पे भी 10 हो गया. चलो हो गया, खुश रहना. अब 8 में से 6 गया तो 2 एम्पियर यहाँ पे गया. तो करंट IBD 2 एम्पियर. चेक कर लो 2 ने 2 4 થઈ ગઈ. चलो તમે આમ જ કરેલું. તમે શું કરી લો કે ભાઈ આ બેનું રેઝિસ્ટન્સ, આ બેનું રેઝિસ્ટન્સ, ઇક્વલ રેઝિસ્ટન્સ, પછી આનો પીડી આવું બધું નહીં કરો. પીડીમાં પણ આપણે કરંટ શોધવાનું ભૂલી ગયા. पहले हम पीडी फाइंड करने के लिए इक्विवेलेंट रेजिस्टेंस फाइंड करते, फिर पीडी फाइंड करते, फिर करंट फाइंड करते. अब हमारे पास ये इक्वेशन आ गया. एक बार लिख ही देते प्रभु का नाम. क्या? ये R1, अगर ये R2 और ये हमारा PDV है तो यहाँ पे क्या होगा? योग V1 V2. अब तेरे को पता ही है कि I इज इक्वल टू V बाय R सेम. तो V इज प्रोपोर्शनल टू R. अब जब प्रोपोर्शनलिटी आती है तो हम ऐसा लिखते हैं V1 इज इक्वल टू V R1 प्लस R2. अब प्रोपोर्शनल है तो यहाँ पे R1, हाँ, और V2 यानी V तो यहाँ पे R2. अब इतना फटाफट जो सौर्यत અને પીડી મળી જાય ને ભાઈ તો કામ થઈ જાય. પીડી મળી જાય તો સીધે સીધો તમે કરંટ મળી જાય. ચાલો હવે અહીંથી છે ને ભાઈ રાખી. તારે કેટલા વાગે છે? 7 વાગે છે.